પાલનપુરની 700 વર્ષ પુરાણી મીઠી વાવ અત્યારે રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. ઘણા વર્ષોથી આ બાબતે દરેક જાગૃત નાગરિકો, સ્થાનિકો તમામે તમામ અહીંયા એમના માટે પ્રયાસો કરતા હતા, પણ બધા જ પ્રયાસો વ્યર્થ નીવડ્યા હતા. પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર કે જે સાહિત્યથી જોડાયેલા છે અને એમને લાગ્યું કે આ કામ કરવું છે અને એમને એક વચન પણ આપેલું હતું અને એ પ્રમાણે એમને અત્યારે મીઠી વાવનું કામ અત્યારે જોઈ રહ્યા છો આપ કે મીઠી વાવનું કામ ચાલુ છે. મારી સાથે રવિભાઈ છે. રવિભાઈ, શું કહેશો આ બાબતે? આ વાવ વર્ષોથી એવું સાંભળતો હતા કે કચરા પેટી બની ગઈ છે. આ વાવનું કંઈક કરો, કંઈક કરો, કંઈક કરો, આવું ઘણા સમયથી ઘણા બધા લોકો અમને પણ કહેતા અને સત્તાધીશોને પણ કહેતા, પણ કોઈના પેટનું પાણી હલતું નહોતું. આ વખતે જેમ સીતાભાઈએ વાત કરી એમ કે ધારાસભ્યશ્રીએ આ બાબતે, હું બીજી કોઈ બાબતની વાત નથી કરતો હજી, પણ આ બાબતે ધારાસભ્યશ્રીએ એકદમ પોઝિટિવ એટીટ્યૂડ રાખી અને પુરાતત્વ વિભાગને જાણ કરી અને પુરાતત્વ વિભાગ પાસેથી આ કામ ચાલુ કરાવડાવ્યું છે. આજે એ મુલાકાતે આવ્યા છીએ, જોઈએ છીએ હજી કેટલું કામ છે, કેટલા લાખનું થાય છે અને કેવું થશે એના માટે જ આવ્યા છીએ. જાગૃત નાગરિકોને પણ કહું છું કે તમે પણ અહીંયા વિઝિટ મારતા રહેજો. આપણા પૈસે આ કામ થઈ રહ્યું છે, આપણા ટેક્સના પૈસે કામ થઈ રહ્યું છે. આ કામ સારું થાય, પોઝિટિવ થાય, એના માટે આપણે બધા ભેગા મળીને પ્રયત્નશીલ રહીએ એવી આપને વિનંતી છે. રવિભાઈ, જોકે દરેક વખતે બહુ નાનામાં નાની બાબતો જે હોય છે એને પણ ધ્યાન કરતા હોય છે અને કાન આંબળવાનું કામ પણ રવિભાઈનું હોય છે. પણ આજે અત્યારે અનિકેત ઠાકર જે ધારાસભ્ય હતા અને એમણે પુરાતત્વ વિભાગની પાછળ રહી અને એમણે જે અત્યારે જે આપ જોઈ રહ્યા છો કે જેનું રિનોવેશનનું કામ ચાલુ છે અને એ રિનોવેશનના કામમાં અત્યારે અહીંયા સતત કાર્ય ચાલુ છે અને રવિભાઈએ કહ્યું એ પ્રમાણે જાગૃત નાગરિકોએ અહીંયા આવવાની જરૂર છે. ઘણા વર્ષોથી, કારણ કે હું તો અહીંયા મોટો થયો છું, મારી મધરની સાથે આ વાવના અંદર પગથિયા ઉતરીને પાણી પણ પીધેલું છે, છતાં એની ખૂબ રજૂઆતો કરવા છતાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવી હતી કે ભાઈ આ મીઠી વાવનું રિનોવેશન થાય. જેવી રીતે અમિતાભ બચ્ચને રાણકી વાવ માટે જે રીતે કર્યું છે એવી રીતે અમે પણ ઈચ્છીએ છીએ કે અમારી મીઠી વાવ માટે કોઈ સેલિબ્રિટી આવે, અમારી મીઠી વાવ ભારતીય કરન્સી પર એનો ફોટો આવે, આવી અહીંયા સ્થાનિક લોકો વર્ષોથી માંગ કરી રહ્યા છે. કારણ કે અમારા ઐતિહાસિક ધરોહરોમાં આ એક ઐતિહાસિક ધરોહર એવી છે કે જે અત્યારે પણ અમને ખૂબ જ પ્રિય છે અને અમારા માટે ગૌરવ જેવી બાબત છે. છતાં પણ આટલી બધી રજૂઆતો કરવા છતાં છેલ્લે પરિણામ અત્યારે ધારાસભ્યશ્રી એનું કામ કરાવી રહ્યા છે. ખરેખર આનું રિનોવેશન થઈ જાય અને આને રાણકી વાવની માફક આને પ્રસિદ્ધિ મળે એવું અમે લોકો ઈચ્છીએ છીએ. અને અહીંના સ્થાનિકો જે છે અને એ સ્થાનિકોમાં અત્યારે બે નગરસેવકો મારી સાથે એક તો છે અને એક નગરસેવક છે અને બીજા એક અગ્રણી પણ છે પાર્ટીના. સાહેબ, શું કહેશો આ બાબતે કે ભાઈ આ કામ અત્યારે જે ચાલુ કર્યું છે તો આપનું મંતવ્ય શું છે એમ કે આપણા જે ધારાસભ્યશ્રીએ પ્રોમિસ કર્યું હતું એટલે ઘણા સમય પછી આનું રિનોવેશનનું કામ ચાલે છે? બહુ સારી વસ્તુ કહેવાય. આ એક પાલનપુરની ધરોહર કહેવાય, નવાબના ટાઈમની ધરોહર છે અને ધરોહરની આપણે લોકલ પબ્લિકને જાગૃત માણસો ધ્યાન નહીં રાખે તો એનું ધ્યાન કોણ રાખશે? એટલે આ જે મીઠી વાવનું જે વર્ષો જૂનું કામ પડતર ચાલુ થયું છે એના વિશે અમે આગેવાનો, કોંગ્રેસના પાર્ટીના કોર્પોરેટરો અને લોકજન સેવાના બહુ આભારી છીએ અને બહુ સારું કામ થાય છે. અબરારભાઈ મારી સાથે જે વોર્ડ નંબર 4ના નગરસેવક છે. અબરારભાઈ, આ જે કામ ઘણા વર્ષોથી જે શું કહેવાય કે સુસુપ્ત હાલતમાં હતું અને અત્યારે કામ જે આપણા જે ધારાસભ્યશ્રી એ ચાલુ કર્યું છે, શું કહેશો આ બાબતે? ધારાસભ્યશ્રીનો ખૂબ સારો પ્રયાસ છે. એ પોતે સાહિત્યથી જોડાયેલા વ્યક્તિ છે અને અપેક્ષા બી હતી કે આવું મીઠી વાવ છે અને બીજું મીરા ગેટ પણ છે, આપણી ઐતિહાસિક ધરોહર છે. જેમ માન્ય ધારાસભ્યશ્રીએ આ વાવનું રિનોવેશનનું કામ શરૂ કરાવ્યું છે તો આજને તબક્કે મારી એમને એક વિનંતી છે કે જે રીતે વાવનું કામ શરૂ એ રીતે મીરા ગેટનું રિનોવેશનનું કામ બી શરૂ કરાવે, કેમ કે એક માત્ર દરવાજો પાલનપુરમાં વધ્યો છે.
આજે જોવા જઈએ તો એક ખુશીનો માહોલ છે કે ઘણા સમય પછી એનું રિનોવેશનનું કામ ચાલુ કર્યું છે અને એ ધન્યવાદને પાત્ર અત્યારે તો પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર છે. અને આ જ રીતે જાગૃત નાગરિકોની દરેક બાબતોને જો ગંભીરતાથી લેવામાં આવે અને પાલનપુરના ઐતિહાસિક ઘણી ધરોહરો છે, પીઠી વાવ સિવાય અન્ય ધરોહરોની પણ કામ કરવામાં આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે. આજે આ કામ જોઈ અને સ્થાનિકોમાં એક ખુશીનો માહોલ છે. સિતાબ કાદરી, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, પાલનપુર.